શ્રી ગુરુદેવ દત્ત. ઘણા લોકો એવી કોમેન્ટ્સ કરે છે કે બધા આમ થશે તેમ થશે, કે ઇન્ક્લુડિંગ ભવિષ્ય પુરાણ પણ બધી ઘટનાઓનો અણસાર આપે છે. ક્યારે શું થશે તે કોઈ કહેતું નથી. આવી કોમેન્ટ્સ ઘણા લોકો કરે ને એમાં એમનો વાંક નથી. કેમ કે મૂળે આપણી સંસ્કૃતિ અને સંસ્કારો અને ગુરુ પરંપરાથી આપણે દૂર થઈ ગયા છે. એટલે ગુરુઓની જે આપણે શું કે ફિલોસોફી હોય એનાથી અજ્ઞાન છે આપણે. એમ જેને સમર્થ ગુરુ કર્યા હોય, જેને રંગવદૂત મહારાજનો સત્સંગ કર્યો હોય સાક્ષાત, જેને વિશ્વનાથ અવધૂતની સાથે જેને સાનિધ્ય કર્યું હોય, કે એની ઉપર જે પણ અવધૂતો થઈ ગયા નુસી સરંતુથી, કે એવા પ્રખર જેટલા પણ સંતો થઈ ગયા કે જે ત્રિકાળ જ્ઞાની હતા, એ સંતોનો જેમને અનુભવ છે, એમને ખ્યાલ હોય છે કે સંતો અવધૂતો ને ત્રિકાળ જ્ઞાનીઓ કેવળ અણસાર કરે. અમે એક ઉદાહરણ આપું તમને. હું, મારી વાઈફ અને બીજા બધા મિત્રો, એક હસબન્ડ વાઈફ કપલ, અમે બધા ગુરુના સાનિધ્યમાં બેઠા હતા. એમાં જે એક કપલ હતું તે એની મેરેજ એનિવર્સરી હતી, એટલે ગુરુ મહારાજના દર્શન ને પૂજા કરવા આવ્યા હતા. લગભગ 12-1 વાગ્યાનો સમય હશે બપોરે. એમણે પૂજા કરી, અમે પૂજા કરી, અને બાપજી એમ કીધું બેસો. બાપજી સત્સંગ કર્યા કરે. 3 વાગ્યા, 3:30 વાગ્યા. પેલા ભાઈએ મીન ટાઈમ 2 થી 3 વાર બાપજીની રજા માંગી કે અમારે જવું છે એમ. બાપજીએ કીધું બેસો બેસો, હું ઉતાવળ છે, બેસો. પછી લગભગ એ જ ટાઈમની આજુબાજુ 3:30 બાપજી એમ કહીને ગયા કે તમે બધા બેસજો, હું હમણાં આવું છું. બરાબર. પેલા ભાઈની ધીરજ ખૂટી ગઈ અને ગાડી પર પગે લાગીને એ હસબન્ડ વાઈફ નીકળી ગયા. એ નીકળી ગયા હશે ને એમ તમને કહેવું કે 200-300 મીટર જ દૂર ગયા હશે એમના વાહન પર, સ્કૂટર પર કે જેના પર. બાપજી એમના કક્ષમાંથી આવ્યા કે પેલાને ના પાડેલી તો પણ ગયો જાઓ એમ કે તપાસ કરો, એનું કંઈ એક્સિડન્ટ થયું હશે એમ. પછી આશ્રમ પરના ભક્તો ગયા તો જોયું કે દૂર એનું રસ્તામાં જ એનું સ્કૂટર ઠોકાઈ ગયું હતું અને ફ્રેક્ચર થઈ ગયું હતું એમ. તો આ સંતોના અનુભવ, સંતો અવધૂતો અને ત્રિકાળ જ્ઞાની ભવિષ્ય દ્રષ્ટા જેટલા પણ હોય ને ભાઈ, એ તમને આ રીતના ઇશારા કરે. સમજી ગયા? પણ જેને ગુરુ પર શ્રદ્ધા હોય, ભગવાન પર શ્રદ્ધા હોય, તે ગુરુ આજ્ઞાનું પાલન કરે છે એમ. એ રીતે એ ગુરુ આજ્ઞાથી જે કોઈ પણ દ્રષ્ટાઓથી, જે કંઈ પણ એમના અમારા જેવા જે કંઈ પણ શિષ્યો છે, એમને જે કંઈ પણ એમને ઈશારા કર્યા હોય, એ ઈશારાઓ જ અમે તમારી સાથે શેર કરી શકીએ. અમારું સદભાગ્ય હતું કે અમે ગુરુ પરંપરા સાથે હતા અને આવનારા યુગને એમને જે કંઈ પણ ઈશારા કર્યા છે, એ ઈશારા અમે ક્રમબદ્ધ રીતે સમય પ્રમાણે તમને કરતા હોય છે એમ. અમને પણ ઈશારા જ કરે છે. પેલા ભાઈને એમ નહીં કીધું કે તારું એક્સિડન્ટ થશે, તું નહીં જા એમ. એ ઈશારા કરે કે દીકરા બેસ, ઉતાવળ શું છે, ચા પાણી કરીને જઈશું એમ. જ્યારે ગુરુ આટલો ઈશારો કરે ને તો ઈશારો સમજવાનો. ગુરુની વાત બહુ સીધી ને સરળ હોય, અમારી વાતો પણ બહુ સીધી ને સરળ હોય, પણ એની અંદર બહુ ગહન અને ગૂઢ અર્થ રહેલો હોય છે. જે લોકો અમારી સાથે છેલ્લા 10-15 વર્ષથી જોડાયેલા છે એમને ખબર હોય છે કે સંજયભાઈ કંઈ કહે છે તો એની પાછળ કંઈ રહસ્ય હોય છે એમ. તો એ ઉપરની શક્તિ પણ અમને ઈશારા જ કરતા હોય છે ને અમે પણ એ પ્રમાણે તમને સમય ચાલનો ઈશારો કરીએ. બાકી એક ઉદાહરણ આપું તમને કે મહાભારતનું યુદ્ધ થયું તો પાંડવોની અંદર શ્રી કૃષ્ણ પણ હતા. બરાબર ને? ભગવાન કૃષ્ણએ એમ નહીં કહ્યું હતું એમને કે તમારો વિજય થઈ જ જશે એમને તો ખબર જ હતી ને. પરમાત્મા ખુદ હતા કે પાંડવોનો વિજય નિશ્ચિત છે. હા, એમને એમ નહીં કહ્યું હતું કે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થશે, પણ થયું તો એનો બચાવ કર્યો એમને. એટલે ઘટનાઓનો ઉલ્લેખ પરમાત્મા ક્યારે નથી કરતા. એમને પાંડવોને એમ નહીં કહ્યું કે આ યુદ્ધમાં અભિમન્યુની આ રીતે હત્યા થઈ જશે. એ ઇશારો કરતા હોય.
દુર્યોધન પાસે પણ 5 ગામ માંગ્યા ત્યારે ઈશારા કરતા હોય. ત્યારે ભીષ્મ પિતા અને જે બીજા ગુરુઓ હતા, ઇવન વિદુરજી, તે સમજી ગયા હતા કે આ કેટલો વિનાશ થવા જઈ રહ્યો છે. બરાબર? તો જે સમજી જાય છે તે સમજી જાય છે, અને બાકીના બધા આવા ફંડાઓમાં પડે છે. અરે ત્યાં સુધી વાત કરું કે દુર્યોધનને વિકરાળ સ્વરૂપ પરમાત્મા એનું બતાવ્યું, એને બંદી બનાવવા ગયા તો પણ એ મૂઢ નહીં સમજી શક્યો. બરાબર ને? તો આપણે એવી મૂઢતામાંથી બહાર નીકળવાનું છે, અને આપણી ઋષિ પરંપરા અને આપણા સંતો અવધૂતો જે આપણને ઇશારા કરી ગયા છે એ પ્રમાણે જે ઘટનાક્રમો દુનિયામાં થઈ રહેલું છે, તો એના પર શ્રદ્ધા રાખવાની છે, સબૂરી રાખવી છે, અને જે ઇશારા કરી ગયા છે એ પ્રમાણે આપણે આપણું જીવન બદલવાનું છે. આપણે માણસ બનવાનું છે, શુદ્ધ સાત્વિક જીવન જીવવાનું, તો આપણને નવયુગનો ગેટ પાસ મળે. પહેલાં તો આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મનો જે એક મૂળ સિદ્ધાંત છે કે ગુરુના શબ્દ પર વિશ્વાસ રાખવો. તો એ જે આપણી ઋષિ પરંપરાને જે સંતો અવધૂતો કહી ગયા છે એના પર વિશ્વાસ રાખો. અને વિશ્વાસ એ જ છે કે આ યુગ પરિવર્તન થઈ રહેલું છે, અને જબ ઈસા આએગા તો ન રહેગા. બરાબર છે? એ પણ આપણા સંતોની જ વાણી છે. ભારત વિશ્વગુરુ બનશે, મહાસત્તા બનશે. તો એ જે યુગ પરિવર્તન થઈ રહેલું છે, પાપીઓનો નાશ થશે, તો એ લોકોના જેટલા પણ ઇશારા છે એ પ્રમાણે આપણે આપણા જીવનમાં બદલાવ લાવવાનો છે, શુદ્ધ સાત્વિક જીવન જીવવાનું છે. ક્યાં કઈ રીતે ઘટના થશે તમને ખબર પડે તો પણ તમે શું અટકાવી શકવાના? નહીં. કૃષ્ણ ભગવાન છેલ્લે સુધી પાંડવોની સાથે રહ્યા. કોઈ ઘટના એમને પહેલાં એડવાન્સમાં કીધી? એક ક્રોધ કરી દેતા, ગુસ્સે થઈ જતા. અર્જુને પ્રણ લીધું કે સૂર્યાસ્ત સુધીમાં આનો વધ નહીં કરું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. તો ત્યારે ભગવાન ક્રોધ કરી લે છે. ખબર છે કે આનું શું પરિણામ આવી શકે. એ જ ભગવાનની કૃપાથી એને બચાવી લેવામાં આવે. વિશ્વ પિતા પર પણ ગુસ્સે થઈ ગયેલા કે તમે આવા પ્રણ લીધા તો આ મહાભારત ઊભું થયું. પરમાત્મા ઈશારા કરે છે, આપણા ગુરુજનો ઋષિજનો ઈશારા કરે છે. ક્યારે શું થવાનું, કે ક્યાં થવાનું, કેટલું થવાનું, એ વિષય આપણો નથી. એમના ઈશારાઓને પકડીને એ પ્રમાણે આપણું જીવન બદલવું એ આપણી ફરજ છે. જો આપણે એમને ગુરુ તરીકે માનતા હોય, આપણે એમને આપણા આરાધ્ય દેવ હોય, તો આપણા ગુરુઓ આરાધ્ય દેવોના ઈશારાને ઘણા કહી જાય કે ગુરુનો શબ્દ જ ગુરુ મંત્ર છે. ગુરુનો શબ્દ જ ગુરુ મંત્ર છે. તો એટલી શ્રદ્ધા હોવી જોઈએ. બરાબર? હા, હું પણ તમને સારે રસ્તે લઈ જવા માટે જ રોજ અહીંયા આવું છું. મારે કોઈ યુટ્યુબ ચેનલનો કંઈ મારો પોતાનો એટલો બિઝનેસ છે ને ભાઈ, સમય પણ નથી. પણ પ્રાતઃકાળે આ સત્સંગ કરું છું, અને તમારી સાથે જે હું સંવાદ કરું છું એ પણ એ ગુરુ આજ્ઞાથી કરું છું. મારી 20-22 વર્ષની ઉંમર હતી ત્યારે એમને મને આજ્ઞા કરી કે ભવિષ્યમાં દીકરા તું આ રીતે કરજે, એટલે હું આ તમારી સમક્ષ છું. અને આ રીતે કરજે એના માટેના શબ્દો પણ એ જ આપે છે. આજે હોઠ ફબરે છે ને એને આજે બોલે છે ને એ બોલે છે. તમને એવું લાગે કે સંજય બોલે છે. સંજય કંઈ નથી, તમારો જેવો એક સામાન્ય માણસ છે, પણ એમની આજ્ઞાથી હું તો ખાલી સ્પીકર છું, શબ્દો એના છે. એ જે પ્રેરણા કરે તે બોલું છું. અને એમની પ્રેરણા એ જ છે, ક્યારે ક્યાં શું થવાનું એની પંચાયતમાં આપણે ભરવાની જરૂર નથી. એમને કીધું છે તે થઈને જ રહેવાનું છે, પણ એ જે થવાનું છે એમાં આપણે ક્યાં છે. મહાભારત થવાનું છે, કન્ફર્મ છે. યુગ પરિવર્તન થવાનું છે, તે કન્ફર્મ જ છે. યુરોપથી લઈને મિડલ ઇસ્ટને આ બધું, અમેરિકા બધાનું, ચીન બધા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન બધાનો વારો આવવાનો છે. એ કન્ફર્મ છે, નિશ્ચિત છે. ક્યારે હું થવાનું એ સબ્જેક્ટ તમારો નથી, પણ અત્યારે જે આપણે સમયકાળમાં જીવી રહેલા છે 2020થી, અને તેમાં પણ આજે 2025થી જે 2030-32 સુધીનો સમય છે એ યુગ પરિવર્તનનો સમય છે. સમજી ગયા? ગુરુ મહારાજનો આટલો ઈશારો હતો, એટલો તમારી સાથે વહેંચું છું. ને એ યુગ પરિવર્તનમાં આપણે ક્યાં, એ મહત્ત્વનું છે. ક્યારે ક્યાં શું થવાનું છે એ મહત્ત્વનું નથી, આપણે ક્યાં એ મહત્ત્વનું છે. બરાબર? આપણે પાંડવોના પક્ષમાં છે કે આજના કૌરવોના પક્ષમાં છે? દુર્યોધન શકુનિઓની હાથે છે કે ભીમ અર્જુન સહદેવ નકુલ સાથે છે? આપણે ક્યાં છે એ આપણે વિચારી લેવાનું છે.
અને એ રીતે આપણો માર્ગ આપણે પરસિસ્ટ કરી લઈએ તો આપણે ફાયદામાં રહીએ. નહીં તો પછી આપણને આપણી પણ એ જ હાલત થાય જે દુર્યોધન અને કૌરવોની થાય. એટલે પરમાત્મા તો બહુ દયાળુ છે. એના દરેક બાળકોને આ પક્ષ નક્કી કરવા માટે કે તમે વિપક્ષમાં છો કે પક્ષમાં છો, તમે પાંડવો સાથે છો કે કૌરવો સાથે છો, એના માટે એ પહેલેથી પ્રેરણા કરે છે. એના માટે એની નીચે જે સંતો અવધૂતો દિવ્ય દસ્તા હોય છે એમની આગળ આ બધું બતાવી દે છે. પિક્ચર જ એ લોકોને આખું પિક્ચર જ જોઈ લીધેલું હોય છે, બરાબર. અને એ પ્રમાણે એ લોકોએ જે કાર્ય કરવાના હોય છે તે પ્રમાણે સંતો અવધૂતો કાર્ય કરતા હોય છે. બાકી એ સંતો અવધૂતો કોઈ ફાલતુ વેરા કરવા માટે આ સમાજની વચ્ચે આશ્રમ ખોલીને બેસવા માટે કોઈ બેકાર વસ્તુ છે એ લોકો માટે. તો એ લોકો આશ્રમ ખોલે છે, મઠ ખોલે છે. આ જે પરમાત્માની જે લીલા છે એમાં સૌથી ઓછામાં ઓછું માનવ જાતિને નુકસાન થાય, તમને ઓછું નુકસાન થાય અને તમે ધર્મના માર્ગે વળો, શુદ્ધ અને સાત્વિક જીવન જીવો, પ્રભુનું નામ સ્મરણ કરો અને તમને સૂર્યનો ઘાસ સોંયથી જાય. એના માટે આ સંતો અવધૂતો મત આશ્રમ ખોલીને બેસે છે. હું એ અવધૂતોને એની બધાની હું એ સંતોની વાત નથી કરતો. અવધૂત તો પાપ અને પુણ્યથી પર હોય. હું એ આજકાલના બની ગયેલા બાવા સાધુઓની વાત નથી કરતો, બરાબર છે, કે જે ખાલી પૈસા માટે આશ્રમ ખોલે એમની વાત નથી કરતો. તો જે પ્રખંડ સંતો થઈ ગયા, જે રીતે બજરંગદાસ બાબા, બરાબર, કે રંગઅવધૂત મહારાજ, વિશ્વનાથ અવધૂત મહારાજ, વાસુદેવાનંદ સરસ્વતી, સદગુરુ સાંઈનાથ મહારાજ, ગજાનંદ મહારાજ, આ બધા જે કંઈ થઈ ગયા ને ભાઈ, તે આપણા કલ્યાણ માટે થઈ ગયા. બાકી એ લોકોનું જપ તપ અનુષ્ઠાન અને પરમાત્માના ચરણો છોડીને આપણી પાસે આવવા માટે કોઈ નવરા નથી. પ્રભુથી એક દિવસનું વૈકુંઠમાં હોય આ બધા ભગવાન વિષ્ણુની પાસે, બરાબર, મહાદેવની પાસે આ બધા હોય તો એનું સાનિધ્ય છે ને આપણી વચ્ચે, આપણા ફાલતુ લોકોની વચ્ચે એ લોકો આવવા માટે કોઈ તૈયાર નથી. એક દિવસ અહીંયા એ લોકોના માટે બંધન જેવું હોય છે. એટલે ઘણા ગજાનમાં તો 35 વર્ષમાં જ એમની લીલા સંકેલી લીધેલી. અમુક સંતો બહુ જલ્દી લીલા સંકેલી લે એનું કારણ એ છે કે એક દિવસ પૃથ્વી પર એમના માટે બોજરૂપ હોય છે. આપણી વચ્ચે રહીને શું કરે? જ્યાં પરમાત્મામાં, વૈકુંઠમાં, વિષ્ણુની સાનિધ્યમાં કે શિવના સાનિધ્યમાં રહેતા હોય એ તમારી વચ્ચે રહીને શું કરે? પણ એમની આજ્ઞાથી આપણા કલ્યાણ માટે એમને પૃથ્વી પર અવતાર લીધેલો હોય. તો પણ એક દિવસનો વિરહ એમના માટે બહુ સદીઓનો વિરહ હોય છે. જે ભગવાનનો ભક્ત હોય છે ને, જે ગુરુ ભક્ત હોય છે ને, એને જ આ શબ્દો સમજાય કે એક દિવસ ભગવાનનો વિરહ કેવો હોય છે, એક દિવસ ગુરુનો વિરહ કેવો હોય છે. એક માતાને પૂછો એનો બાળકનું દૂર જાય તો કેટલો વિરહ હોય છે, એટલું વિરહ આ સંતો અવધૂતો વૈકુંઠથી જ્યારે પૃથ્વી પર આવે છે ને ત્યારે એક દિવસનો વિરહ એ લોકોને એટલો બધો સતાવતો હોય છે. આંસુઓની ધારા વહેતી હોય છે. પરમાનંદને છોડીને આપણા સંસારના ફાલતુઓ એમાં પ્રપંચોમાં એ લોકોને રહેવું પડે છે. તે પણ કોના? આપણા કલ્યાણમાં. તો એ ગુરુઓના, એ પરમહંસોના, એ અવધૂતોના શબ્દોને માન આપીને આપણે જો જીવન બદલીએ ને ભાઈ, તો એ લોકોનો પૃથ્વી પર આવવાનો ઉદ્દેશ્ય સફળ થાય. સમજ્યા? બહુ લાંબો સબ્જેક્ટ થઈ જશે, બરાબર ને? તો કોઈક શબ્દો મારા કરવા લાગ્યા હોય તો સમા. પણ તકલીફ એ છે કે આપણું સનાતન ધર્મ તરીકે એના આપણે શું કહે કે સનાતન ધર્મની પ્રજા તરીકે આપણે આપણા મૂળથી એટલા વિખૂટા પડી ગયા છે કે આપણે આપણા ગુરુઓના શબ્દો, અવધૂતોના શબ્દો, એમની અગનવાણીઓને બહુ સિરિયસ લેતા નથી. અને આપણું જીવન પણ સનાતન ધર્મથી આખું વિપરીત થઈ ગયું છે. ધર્મ શું છે સાચો તે જ ખબર નથી. સોચ અસોચના નિયમનું ખબર નથી, શુદ્ધતાનું ખબર નથી, પવિત્રતાનું ખબર નથી, આચરણનું ખબર નથી, બરાબર ને? આપણે એકદમ આપણી સભ્ય સમાજ તરીકે, સનાતન ધર્મ તરીકે આપણી બહુ મોટું પતન થયું છે. અને જે પતન થયું છે ને એમાંથી તમને બહાર કરવા માટે અમારા જેવા અસંખ્ય છે જે રોજ તમારી સાથે પ્રાતઃકાળે સત્સંગ સ્વરૂપે આવે છે. બાકી ભાઈ કોઈને સમય નથી, બરાબર? અડધો કલાક તમારી સાથે બકબક કરું ને એટલો સમય હું એનું નામ લઉં ને તો મારા માટે કલ્યાણકારી છે. સમજ્યા?
શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. પરસ્પર દેવો ભવ.